છોટાઉદેપુર ભાજપ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે દાવેદારોને સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ. બોડેલીમાં નિરીક્ષકો દ્વારા 2 દિવસીય પ્રક્રિયા શરૂ. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા ઉમેદવારી માટે દાવેદારોનો સેન્સ લેવાની પ્રક્રિયા બોડેલી ખાતે શરૂ કરવામાં આવી છે. બોડેલી નગરના લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે પાર્ટીના નિરીક્ષકો દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે 2 દિવસ સુધી ચાલશે. આ સેન્સ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો, 7 તાલુકા પંચાયતોની અંદાજે 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે લેવામાં આવી રહ્યો છે. તાલુકા બેઠકોમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26, સંખેડાની 18, કવાંટની 26, નસવાડીની 22, પાવી જેતપુરની 18, કંદવાલની 16 અને બોડેલી તાલુકાની 24 બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની 32 બેઠકો અને પ્રથમવાર રચાયેલી બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે પણ મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા છે. જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાનામાં નાનો કાર્યકર્તા પણ દાવેદારી નોંધાવી શકે છે. આગામી દિવસોમાં આ સેન્સ પ્રક્રિયાના આધારે ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જિલ્લામાં હાલ પ્રક્રિયાને લઈને રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ છે. રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર, નસવાડી. આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એની જે ઉમેદવારો છે એ ઉમેદવારોને સાંભળવા માટે નિરીક્ષકશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. આજે સંખેડા, નસવાડી, બોડેલી ગ્રામ્ય અને બોડેલી નગરપાલિકા એની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવતીકાલે છોટાઉદેપુર, કવાંટ, પાવી જેતપુર અને કદવાલ આ 4 તાલુકાની આવતીકાલે સેન્સ પ્રક્રિયા. જે પણ ઉમેદવારો છે એ ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હોય તો એમને અહીંયા સાંભળવામાં આવશે. એટલા માટે નિરીક્ષકો અહીંયા ઉપસ્થિત થયા છે. હા, એ પરવેટા જિલ્લા પંચાયતની અંદર જે એક ઉમેદવાર છે તે અપંગ છે અને ત્યાં એક ગામના સરપંચ પણ છે, એમને અહીંયા શિક્ષિત પણ છે, એમને ઉમેદવારી નોંધાવી.